सदगुरु निष्कुड़ानंद स्वामी रचित काव्य संग्रह है सार सिद्धि धोड़ रागनु पद 11। सुखी कर्या रे जन जगत मां प्रभु प्रगति आवार, प्रभु प्रगति आवार। निवासी कर्या ब्रह्म मोहलना अगणित नर नाराय गणित नर नार। सुख कर्या रे जन जगत मां। जे सुख अगम, त्यार पछीनी पंक्ति से जे सुख अगम એટલે કોઈને મળી શકે નહીં એવું મોટા મોટાઓને અગમ છે, મોટા મોટા જે કહેવાય ને બ્રહ્માંડમાં એને એ સુખ મળતું નથી। તે સુખ દીધું છે દાસને, જે સુખ ના પામે કોઈ, જે સુખ ના પામે કોઈ। સુખી કર્યા રે જન જગત માં। એ ધામી વિના રે यह ધામનું કોણ સુખ દેનાર, કોણ સુખ દેનાર। માટે આપે આવી આપ્યું અખંડ સુખ અપાર, અખંડ સુખ અપાર। સુખી કર્યા રે જન જગત માં। એ સુખથી જે સુખી થયા, રહ્યા દુઃખ તેથી દૂર, રહ્યા દુઃખ તેથી દૂર। નિષ્કુળાનંદ નિર્ભય થઈ રહ્યા હરિને હજુર, રહ્યા હરિને હજુર। સુખી કર્યા રે જન જગત માં। સુખી કર્યા રે જન જગત માં। આ વાત ઘણી વખત કરી છે, એ વાત અત્યારે પાછો કરું। પેલા દ્રષ્ટાંત દઉં અને પછી વાત કરું। કોઈ અત્યારના જમાનામાં કરોડોપતિ હોય, કરોડોપતિ, એની આવડત અને એની બુદ્ધિથી આ સંપત્તિ ભેગી થઈ અને માણસ સારો, દૂધે ધોયેલો પૈસો ભેગો થયો તો જ સારો વિચાર આવે। દૂધે ધોયેલો પૈસો ભેગો થયો ને તો જ સમજો સારો વિચાર આવે, નકર ન આવે। હું તો ખાલી દ્રષ્ટાંત વાત કરું છું। એને એમ થયું આટલી બધી આ સંપત્તિ ભેગી થઈ એનું શું? સારા સારા માણસોને બોલાવી નિર્ણય કર્યો કે આનો કેમ ઉપયોગ કરવો। કોઈએ કીધું આ વસ્તુ લ્યો, આ વસ્તુ લ્યો, આ વસ્તુ લ્યો, આમ કરો અને ગામડે ગામડે ફરો, ગામડે ગામડે ફરો। ગરીબ દેખાય એને અનાજ આપો, વસ્ત્ર આપો, રોકડ રકમ આપો, મકાન કરી દો, આ કરી દો। ભગવાનના સંતાન છે માન કરજો। અને એમાં
10-15-20 હજારની વસ્તીનું ગામ. એ ગામમાં આ ભાઈનો રસાલો બધો ગયો. શેના માટે ગયો તો? ગરીબ લોકોને સુખી કરવા માટે. નોંધ થતી હોય, બધી નોંધ થતી હોય. એમાં 5 જણા દૂર દૂરના છેવાડે અથવા ગમે તે રહેતા હોય અને એ નોંધણીમાં એનું નામ ન આવ્યું હોય અને સામેથી આવે, ભાઈ અમે રહી ગયા છે, તમારા નામની નોંધણી કરી, એમાં અમે રહી ગયા છે, તો એ ના પાડે? ના પાડે? હલાવો લખી લ્યો. શું શું કયો? બીજા કોઈ તમારા ધ્યાનમાં હોય તો કહેજો. શું કામ? કે એ ધનાઢ્ય શેઠ કેવળ અને કેવળ ગરીબ લોકોને સુખી કરવા માટે ગામડામાં અઢળક એનું દ્રવ્ય ધન સંપત્તિ જે કાંઈ છે એ રસાલો લઈને ત્યાં ગયા છે, સુખી કરવા માટે. બધાના નામ નોંધ્યા અને એમાં 5 જણા રહી જતા હતા વેમચૂકથી, અને 5 જણા સામેથી ગયા તો કોઈ ના પાડે નહીં હોય. હજી તમારા ધ્યાનમાં હોય તો બીજા કોઈ કહેજો. આમ કે આ તો એક ખાલી દ્રષ્ટાંત તમને દીધું. એમ સ્વામિનારાયણ ભગવાન કેવળ કેવળ અને કેવળ આ પૃથ્વીના એટલે કે આ બ્રહ્માંડના આ ભૂ ઉપરના ભૂમિ ઉપરના જીવોને સુખી કરવા માટે પધાર્યા છે. એની સાબિતી શું છે કયો? ભગવાન અહીંયા આપણા માટે પધાર્યા, આપણે સુખી કરવા માટે પધાર્યા, મુમુક્ષુને મુક્ત કરીને અક્ષરધામમાં લઈ જવા માટે પધાર્યા, અને આપણે કઈ ભગવાન આપણા માટે રહેવા છે. એની સાબિતી શું? આગળ તમે બોલશો, હું એક શબ્દ બોલીશ ને એટલે તમે બધું બોલશો. કોરડાના પદમાં આવે છે, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. પછી શું કીધું? પ્રેમાનંદનો રે વાલો વૈરસા અમૃત મે વૈરસા. કયો? બોલો. આ 100% સાબિત થઈ ગયો કે સ્વામિનારાયણ ભગવાન આપણા માટે પધાર્યા છે. પધાર્યા હતા નહીં, પધાર્યા છે. સુખી કર્યા રે જન જગત ના. કયો? હવે દુઃખી કોને રહેવા દે ખરા? એક શરત છે હો, એક શરત છે કે તમારે એને આશરે આવવું પડે. તમારે એના આશરે આવવું પડે. હા, આજ્ઞામાં રહેવું પડે. બીજું દ્રષ્ટાંત તમને દઉં. આશરે આવવું પડે એટલે કેવી રીતે? કે જૂના જમાનામાં ગામડાની અંદર પાણી ભરવાની, ઘરે પાણી પીવાનું વપરાશ થતું હોય, નળ નહોતા, ત્યારે શું વ્યવસ્થા હતી? કુવા હતા. બરાબર? કુવો ક્યાં હોય? ગામને પાદર. એટલે ગામ આખાના માણસો ત્યાં જાય, બારો આખું ગામ વિંધેલું. હા, ઓલા છેડે રહેતા હોય તો ભલે આમ છેડે તો પાણી ભરવા બધા કુવે જાય. હવે નાનું છોકરું હોય, પુરુષો બધા ગામમાં સીમમાં હોય, ઘેરે ઘરકામ કરવા સાંજના સમયે મહિલાઓ હોય, નાનું છોકરું હોય, તો મારે આવું છે આવું છે. એટલે હાંડો અને ગાગર અને એક ડોલ શીસળિયું આટલું ભેગું હોય. સાચું ને? બરાબર? અને છોકરું ભેગું આવે. ડોલ હાથમાં રહીએ, હાંડો ગાગર ઉપર હોય મથક, અને એક આજે છોકરું તેડવું હોય. પણ પાણી નો ખાલી હેલ હોય એટલે હાલે આમ બધું. બરાબર? અને પછી એ પાણી ભરી અને પાછી ઘરે હાલતી થાય એ બાઈ માથે હેલ લીધી હોય, હાંડો ઉપર ગાગર હોય, વાકું ન વળાય. છોકરાને લેવા માટે વાકું ન વળી શકાય. હે? અત્યારે ન કરી શકે. સાંભળો સાંભળો કથા.
હા, હવે મારે દ્રષ્ટાંત આ કહું છે. એક હાથે બેડું પકડ્યું હોય, એક હાથ ટેકો રાખ્યો હોય, અને છોકરો પડખે ઊભો હોય ને તેરવું હોય, છોકરાને કાંખમાં બેહરવું હોય, એટલે ખાલી એ બાઈ ઊભા ઊભા આંગળી એમ લાંબી કરે, હાથ લાંબો કરે, આંગળી કરે, એટલે છોકરું ડાયું હોય તો હાથ ઊંચો કરે ને એટલે એ બાઈ તરત જ એક હાથે આંચકો મારીને છોકરાને કાંખમાં બેસાડી દે, બરાબર, અને પછી એ હાલી જાય. પણ છોકરું આડવિતરું હોય એ એમ કે બે હાથે મને તેડાવો, એ બની શકે? એ ખૂબ કે ભાઈ તું આવી જા બે જાવ, ઉચ્ચાર લાંબા હાથ કે લાંબા હાથ કે. એ છોકરો એટલું બે પગ ઢેડવા મને, લાંબા ટૂંકા પગ કરવા મને, હાથ ઘસવા મને, મને તેડો. બાઈ છે ને એને મૂકીને હાલતી થઈ જાય. અને કાંઈ એવી બાઈ હોય તો પાટું હોતી મારે, છોકરું ગોતા ખાતું જાય, અને બાઈ થોડીક આગળ વહી જાય ને 25-30 ફૂટ પછી છોકરું રોતું રોતું વાહે જાય. સાચું છે ને બધું? હા, સાંભળો હવે. આટલી વાત કરીને હવે કેવું છે, છોકરું ડાયું હોય અને એની માં લાંબો હાથ કરે, બરાબર, એની માં લાંબો હાથ કરે અને છોકરું ડાયું હોય એટલે તરત જ એ બે હાથ ઊંચા કરે એટલે પકડી લે. એમ આપણે ખાલી છે ને ભગવાન અહીંયા પધાર્યા, અક્ષરધામથી ભગવાન અહીંયા પધાર્યા, બરાબર, આપણે ફક્ત ભગવાનની આંગળી પકડી લેશું ને એટલે ભગવાન તરત પોતાના કાંખમાં તેડી લેશે, પોતાની કાંખમાં તેડી લેશે. આપણે એટલે એમ કહેવાય કે આપણે એક વેગ ભગવાન તરફ ચાલવું તો ભગવાન આપણા તરફ એક હાથ ચાલે, પણ તું કોરે કાય તો ભગવાન કેવું લોખંડની લાઈટ, લોઢાની લાઈટ. એટલે આપણે તો ખાલી એની શરણાગતિ જ લેવાની છે, આપણે તો ખાલી એની શરણાગતિ જ લેવાની છે, બસ. પછી બધું ભગવાન સંભાળી લેશે. જાને જે કોઈ ભગવાનને આશરે આવ્યા, એની શરણાગતિ લીધી તો ભગવાન અહીં સ્વામી કહે છે, સુખી કર્યા રે જન જગતના, એ સુખી કર્યા રે જન જગતમાં, પ્રભુ પ્રગટી આવાર, પ્રભુ પ્રગટી આવાર, સુખી કર્યા રે જન જગતમાં. બોલો કેવી વાત છે? નો મળે. દુનિયા ફરી આવો ને દુનિયા, તો આ વાત છે ને પુરુષોત્તમ નારાયણની વાત, એ ક્યાંય ન મળે તો ક્યાંય ન મળે ને. દુનિયા ફરી આવો, અને એ આપણે ઘેર બેઠા ગંગાજી આવ્યા છો, ઘેર બેઠા ગંગાજી આવ્યા છે. અરે આ ઊંઘમાં બેડ ઉપર કે પાટ ઉપર કે ખાટલા ઉપર કે ઢોલિયા ઉપર કે પલંગ ઉપર આમથી આમ આવતા હતા, એમાં બંગા આવી, બંગા એટલે બગાસું કે ને, બગાસું, એમ બગાસું આવ્યું, મોઢું ખોલ્યું અને કોકે હાકનો ગાંગડો મોટા મૂકી દીધો. એ પછી મોઢું બંધ કરીને દાંત બંધ કરીને દાંત એટલે લઈને કુડ કરીને ખાઈ જવાય હાકરનો ગાંગડો. આપણે એવું જ થયું છે. શું એ તમારે તો ખબર નથી, તમને ખબર હોય, મને ખબર હોય. હું થોડીક વાત મારી તમને કરું, બહુ મારી વાત મારે ન કરાય, કારણ કે વખાણ થાય એ વાતો ન કરાય, પણ વખાણની વાત નથી એટલે હું થોડીક વાતો કરું, થોડીક અમથી અડધી આંગળી જેટલી. આ સ્વામિનારાયણ શું કહેવાય ને સ્વામિનારાયણ સાધુ શું કહેવાય, સ્વામિનારાયણનું મંદિર શું, કશું કાંઈ ખબર નહીં હો, કાંઈ ખબર નથી. એક ગુરુકુળમાં ભણવા આવવાનું થયું, છોકરા બધા ભણવા જાય છે એટલે ભણવા આવવાનું થયું. હા, આજથી 50 વર્ષ પહેલા હો, 51 વર્ષ છે. હા, એટલે ભણવા આવ્યા અને બધું આમ નામ તો સાંભળ્યું હતું બધું, પછી નવાઈ લાગે બધી, નવું લાગે બધું બધું. હા, એટલે ભાત ખાતા નહોતો આવડતો, આ ભાત કેમ ખવાય એ ખબર નહોતી. હા, બોલો. અને આવ્યા અને એમાં
શાસ્ત્રીજી મહારાજ પાસે કંઠી ધારણ કરી અને મા જેવા પુરાણી સ્વામી અને મા જેવા જોગી સ્વામી અને બીજા સંતો ધીમે ધીમે યોગમાં આવતા ગયા અને પછી તો આ પૂજા પાઠ કરવા સારા લાગે, ભગવાનનું ભજન કરવું સારું લાગે. એમ કરતાં કરતાં આગળ વધ્યા ત્યાં મને કહે, એલા છોકરા, હવે જો બીજું કાંઈ વિચારતો નહીં હો, કોઠારી સ્વામી અને હરિપ્રસાદ સ્વામી અને ત્રીજા ઘનશ્યામ સ્વામી, આ 3 સંતો, બરાબર, એમાં 2 તો ધામમાં વહી ગયા. ઘનશ્યામ સ્વામી તરવડા ગુરુકુળ છે. હા, બધાએ મારો હાથ પકડ્યો. હવે કાંઈ બીજું બોલતો નહીં, તારે સાધુ થવાનું છે. મેં કીધું પાકું. હવે સંકલ્પ ન થાય કીધું. હે હા હા હા, એટલે બંગાવું ખાતા, મોઢામાં ખાકરનો ગાંગડો આવે ને બિપિનભાઈ, એમાં ખાકરનો ગાંગડો આવી ગયો. બોલો, આ સ્વામિનારાયણ મળી ગયા. શું સ્વામિનારાયણ મળી ગયા? તમને કઈ રીતે મેળવી તમને ખબર હોય. આ તો આવ્યો ને કે સુખી કર્યા રે જન જગતમાં પ્રભુ પ્રગટી આવાર, પ્રભુ પ્રગટી આવાર. સુખી કર્યા રે જન જગતમાં નિવાસી કર્યા બ્રહ્મ મહોલના, એ નિવાસી કર્યા રે બ્રહ્મ મહોલના. અગણિત નર નારાયણ, ગણિત નર નામ. સુખી કર્યા રે જન જગત, બ્રહ્મોલના નિવાસી કર્યા. કેટલા? અગણિત નર નારી હો, અગણિત નર નારી બ્રહ્મોલના અક્ષરધામના નિવાસી કર્યા હો. હા, અક્ષરધામના નિવાસી દીધા. બોલો, વારંવાર આ પંક્તિ બોલવાનું મન થયું. નહોતી દીઠી નહોતી સાંભળી, હે પ્રગટી પુરુષોત્તમ. આ વાત નહોતી દીઠી નિવાસી કર્યા બ્રહ્મોલના, અક્ષરધામના નિવાસી કર્યા. બોલો, હવે એક પ્રસંગ આખો કેવો છે તમને. આજથી 35 વર્ષ પહેલાની વાત છે. અમારા ગુરુદેવ ધામમાં પધાર્યા એ વાત. બરાબર, અવારનવાર છાતીમાં દુખાવો થતો હતો. રોગ કોઈ નહીં, પણ શ્રમ એટલો કે જે આ શરીર પાસેથી કામ લેવાનું હોય એનું ડબલ કામ લીધું હતું. એટલે શરીરને, હૃદયને ઘસારો લાગ્યો હતો. સમજા? એટલે એ દુખાવો અવારનવાર થતો. બાકી એટક બેટક કશું કાંઈ નહીં. નહીં ડાયાબિટીસ કે નહીં ગાંડાબિટીસ કે કોઈ રોગ નહોતો, કોઈ રોગ નહીં. ફક્ત છાતીમાં દુખાવો વારંવાર થયા કરે. એમાં એક દિવસ એવો આવ્યો, સવારના પહોરમાં થોડોક દુખાવો થયો. એટલે તરત દુખાવો શાંત પડે એની દવા પણ લીધી. અવારનવાર ઘણી વખત બોલ્યા કરે, હવે તમે મહેમાન છે, હવે તમારા કેટલા દાડા, હવે તમે ગામમાં જવાના છે, હવે અમારે શું અહીંયા, હવે તમે આમ, હવે તો આમ, એમ અવારનવાર બોલ્યા કરતા. આજે છેલ્લો દિવસ હતો. આ બ્રહ્માંડમાં ઠસોઠસ ભરાઈ જાય ને એટલી વાણી ગુરુદેવની આ બ્રહ્માંડમાં વહેલી છે. એ જેટલું બોલ્યા છે ને એટલું ભેળું કરીએ ને તો આવા ચોપડા કેટલાય થાય. એટલી કથા વાર્તા, એટલા ઉપદેશો, એટલી વાતો કરેલી છે. તેથી આવું કઈ હતું ને એટલે કઈ રેકોર્ડ થયું ન હોય, પણ આટલું કથા વાર્તા કરી. એમાં છેલ્લા શબ્દો આવે, તમને કહું, છેલ્લા શબ્દો એના હો. હવે મને બધા દુખાવા વિસરી ગયા છે, બધા દુખાવા શાંત પડી ગયા છે. કોઈ દુખાવો નથી હવે, મને કોઈ દુખાવો નથી.
બધી જ પીડા શાંત થઈ ગઈ છે. અને હું કદાચ ને બેશુદ્ધ અવસ્થામાં જતો રહું તો મને દવાખાને લઈ જશો નહીં. આ છેલ્લા શબ્દો બોલું છું, મને દવાખાને લઈ જશો નહીં. હું અહીંયા બેઠા બેઠા ભજન કરું છું. આ બધું બોલે છે. હું અહીંયા દાસને બેઠા બેઠા ભજન કરું છું, સૂતા સૂતા ભજન કરું છું. તમે ભજન કરજો, મને કોઈ દવાખાને લઈ જશો નહીં. બેશુદ્ધ અવસ્થા થઈ જાય તો લઈ જશો નહીં. આમ કહી આટલું બોલ્યા. છેલ્લું આંખો બંધ કરી અને હોઠ હલતા હોય, સ્વામિનારાયણ 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 ભજન થતું હોય. હાથમાં આમ માળા ફરતી હોય ને, હાથ આમ રહી ગયો, હાલતો ને માળા ન હોય, કૂતા હોય એટલે અવસ્થા શરીર હાથમાં કોઈ શક્તિ ન હોય એટલે માળા ન ફરતી હોય, પણ હાથ આમ. અને આંખો બંધ કરી આપણે સંભળાય, હોઠ હાલતા દેખાય, અને બાજુમાં આમ રાખો તો સંભળાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બીજાને થયો થોડોક દુખાવો વધારે છે માટે દવાખાને લઈ જવા પડે. પણ બાજુમાં ભક્તિ પ્રકાશ પુરાણી સ્વામી હતા, એને ઉદ્દેશ્ય સ્વામીએ કીધું મને દવાખાને લઈ જશો નહીં. બીજા બધા કેસ લઈ જાય સ્વામી કે નહીં. સ્વામી એમ કીધું છે કે હું બેશુદ્ધ અવસ્થામાં વહી જાઉં તો મને દવાખાને લઈ જશો નહીં, માટે દવાખાને લઈ જવા નથી. હા, વધારે થયું. રાતના 9 વાગ્યા. ડૉક્ટર કોશિયા સાહેબ, ઘનશ્યામભાઈ જાગાણી એ પણ આવ્યા. ધીમે 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 હવે અંતિમ ક્ષણો ગણાતી હોય ને એવું થતું હતું. શું થાય શું થાય શું થાય, કેમ થાય. બરાબર રાત્રિના 9:30 વાગ્યા. જે મંત્ર જાપ થતો હતો એકદમ ધીમો પડી ગયો, હાવ ધીમો. ખાલી હોઠ જ હલતા હોય ને એવું દેખાય, હોઠ જ હલતા હોય દેખાય, અવાજ બવાજ કાંઈ નહીં. અને 9:36 થઈ. આંખો બંધ, મુઠ્ઠાઈ બંધ, આંગળી હલતી હતી, બધું બંધ, શાંત થઈ ગયું બધું. કોશિયા સાહેબ હાજર હતા. એને આમ છાતી બંધ પડી ગયું ને, આમ કોક હલાય. હું આ નજરે જોઉં છું, હું ત્યાં બાજુમાં ઊભો હતો. આ બધું કરે છે, આમ બધું ધબકારા કર્યા, માયકું બધું જોયું. હૃદય બંધ, ધબકારા બંધ, શ્વાસ બંધ, બધું જ બંધ. અને મસ્તક ઉપર, મસ્તકની બાજુમાં માધવપ્રિય સ્વામી ઉભા હતા. કોશિયા સાહેબ સ્વામીના છાતીના ભાગમાં બધું કરતા હતા. કોશિયા સાહેબ બોલ્યા કે સ્વામી સ્વામી ગયા. આટલું બોલ્યા એટલે માધવપ્રિયદાસ સ્વામી તરત જ ધ્રુસકું મુકાઈ ગયું. એ મસ્તક ઉપર આ બધા હાથ ફેરવતા હતા. બીજા સંતો, ઘણા સંતો હતા. એટલે તરત જ આમ કાચનો દરવાજો હતો દેખાય એમ બધા ઘણા બધા ઉભા હતા. એટલે માધવપ્રિય સ્વામી અંદરથી બોલ્યા, સંતો સ્વામી ગયા, ધૂન કરો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આમ ધૂન ચાલુ થઈ. જે બધી વિધિ મુગટ સ્વામી હતા, જૂના સ્વામી જૂનાગઢથી એ આવ્યા હતા. પુરાણી ભક્તિ પ્રકાશ સ્વામી હતા. એટલે તરત જ સ્વામીને બેઠા કર્યા અને પદ્માસન વાળી અને તરત બેસાડી દીધા. દિવાલ લોટી બધું જે કર્યું. એ જ સમયે બરાબર વાલેરા વરુની કથા સાંભળી હોય પાટી માણસાના, બરાબર, એ ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય, એમના વંશજ આપાભાઈ દરબાર, પહાડી શરીર, આમ કે ને બળકમદાર ખરેખર. એ થોડાક દૂર એના રૂમમાં ઉતારો હતો. ત્યાં એ ઉતારામાં હતા. 9:30 વાગે
હવે એ આવ્યા હતા 5 દિવસ પહેલા. સ્વામી બીમાર છે એટલે દર્શન કરવા. સ્વામીના દર્શન કર્યા. એ કે સ્વામી હવે હું જાઉં માણસા. સ્વામી કે 2 દી રોકાઈ જાઉં પછી જાજો. ગુરુકુલ થયું એની પહેલાના સ્વામીને સાથે જોડાયેલા અને એવા શૂરવીર હરિભગત, નિયમ ધર્મ એવા શૂરવીર અને દેહ કરીને એવા શૂરવીર, બંદૂક ખંભે હોય એવો લાયસન વાળી. હા, આવા શૂરવીર હરિભગત. અવસ્થા થઈ ગઈ હતી, કમરથી શરીરે ભળી ગયું હતું. એટલે સ્વામીના દર્શન કરવા આવ્યા હતા. દર્શન કરી સ્વામી રજા માગી. સ્વામી રોકાવ એટલે રોકાઈ ગયા હતા. અહીંયા સ્વામીના રૂમમાં છેલ્લો શ્વાસ લીધો, ધૂન ચાલુ થઈ અને અહીંથી બાજુમાં આ બેનો બેઠા છે ને એટલે દૂર એનો ઉતારાનો રૂમ હતો અને ત્યાં એને થયું નહીં, કીધું મહારાજે. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી અને શ્રીજી મહારાજ 3 જણ. એ કે આપા અહીં શું બેઠો છું કે હું સ્વામીને લેવા જાઉં છું કે. આવા દર્શન થયા. હબાળાક બેઠા થઈ ને શરીર થોડું વળી ગયું હતું. વાંકા વાંકા ઉતાવળ પગે આવી અને જ્યાં આવ્યા રૂમ પાસે ત્યાં તો ધૂન ચાલુ. તો પછી બધા એ થતા એટલે કંઈ બોલ્યા નહીં કાંઈ. પછી ત્યારે તો એ ધૂનમાં ભેગા ભળી ગયા. પણ એના આવા દર્શન થયા. બરાબર. રાજકોટના એક હરિભગત કોઈ દી શણગાર આરતી એટલે મંગળા શું કહેવાય આ સંધ્યા આરતી કોઈ દી ચૂકે નહીં. માલવિયા પીડી માલવિયા કોલેજ એની પાછળ રહે અને રાજકોટના જે હરિભક્તો હશે ને એમાં 2 થી 5 જણા એવા હશે કે એની પાસે ગાડી હોય. રાજકોટના હરિભક્તોમાં આટલા બધા હરિભક્તોમાં 2 થી 5 એવા હરિભક્ત હશે કે એની પાસે 4 વ્હીલ ગાડી હોય. એવામાં એક એ શાંતિ મહારાજ, એની પાસે 4 વ્હીલ ગાડી. હા, કેશ ડીઝલ. હા હા. અને આવડા તો ક્યાં આજ નથી આવ્યા. આ બે હશે ગોરધનભાઈ, એ ખાસ એમના શિષ્ય કહેવાય. એ અને બીજા ઓલા ફૂલવાળા મનસુખભાઈ. હા, એ તો પહેલાથી. ગોરધનભાઈ તો છેલ્લા. આ તો મનસુખભાઈ પહેલેથી. એટલે એ શાંતિ મહારાજ સંધ્યા આરતી કોઈ દી ચૂકે નહીં. દર રવિવારે રાજકોટ ગુરુકુળમાં સભા થાય એટલે સભામાં એની હાજરી હોય. પછી એમ થાય કે આરતી રાણું થયું એટલે ઊભા થઈ નમસ્કાર કરી પાસે પૈકી હાલતા થાય, રજા માગે, હું આરતીમાં જાઉં છું. અને દર રવિવારે ત્યાંથી આવતા હોય એટલે જોગી સ્વામીને કે સ્વામી હાલો આરતીમાં. પછી મને શું કે જોગી હાલો, મને જોગી કહીને બોલાવતા. એટલે જોગી સ્વામીની સાથે મોટે ભાગે મને સેવા મળતી. એ શાંતિ મહારાજને એવા દર્શન થયા કે શાસ્ત્રીજી મહારાજ ઘનશ્યામ મહારાજના ચરણમાં સૂતા છે, ધામમાં ગયા છે, ચરણમાં સૂતા છે, ભગવું લુગડું ઓઢાડ્યું છે. આવા દર્શન એ શાંતિ મહારાજને થયા. એટલે તરત હબાળા જાગી ગયા, તરત ફોન લીધો હાથમાં અને તરત ગુરુકુલે ફોન લગાડે. અડધી કલાક સુધી ફોન મથ્યા, ફોન લાગે નહીં. શું કામ ન લાગે? કે અહીંયા સ્વામી ધામમાં વહી ગયા હતા. એટલે તરત જ માધવપ્રિદાસ સ્વામી અને દેવકૃષ્ણદાસ સ્વામી, અત્યારે ગુરુ મહારાજ તરીકે ઓળખાય છે, એ બંને જણા દેશ વિદેશના મોટા શહેરોમાં બધાને ફોન લગાવવા. એટલે ફોન બિલકુલ સતત એંગેજ જતો હતો. એક જોડ તરફ બીજો, એક જોડ તરફ બીજો ચાલુ હતો. ફોન ન લાગ્યો એટલે એ રાત્રિના સફેદ ધોતી, ઉપર રેશમી ચાદર અને હાથમાં ગૌમુખી તો અખંડ હાથમાં હોય અને ગાડી લઈ આવ્યા ગુરુકુલ. આ સાચું છે ખોટું છે સીધું સીધું કહેવાય નહીં. સીધા ઓફિસમાં આવ્યા, પગથિયા ચડે ત્યાં માધવપ્રિય સ્વામી દેખી ગયા એટલે તરત સામે આવ્યા. બાપા આવો. એ કે સ્વામીની તબિયત કેમ છે કે
શાંતિ મહારાજે તરત આવો પ્રશ્ન કર્યો, સ્વામીની તબિયત કેમ છે? માધવપ્રિય સ્વામી ગળગળ આવાજે, બાપા સ્વામી તો ગયા. હા, આપ ક્યારે ગયા? આટલી વાત થઈ. એને પછી વાત કરી, આટલો સમય મને થયો, અડધી કલાકથી હું ફોન કરું છું, આવા ટાણે મને આવા દર્શન થયા. સ્વામી અક્ષરધામમાં ઘનશ્યામ મહારાજના ચરણમાં સૂતા છે, ભગવું લુગડું ઉઢાડ્યું છે, આવા દર્શન મને થયા. એટલે હું તમને કહેવા આવ્યો છું કે પછી આ એક પેલા આપા બાપુ, આ શાંતિ મહારાજ, ત્રીજા અમરેલી જિલ્લો સાવરકુંડલા તાલુકો, એની બાજુનું ઓળિયા ગામ. એ ઓળિયા ગામમાં કુંડળવાળા જ્ઞાનજીવન સ્વામી, તેથી કુંડળ બુંડળ કશું કાંઈ ધામ હતું જ નહીં, એનું કાંઈ ખોપાળા કુંડળ કશું ધામ નહોતું કોઈ. 2-3 સંતો હતા, કે 4 કે 5 હતા. એ જ્ઞાનજીવન સ્વામી અને એમની સાથે બીજા એક સંતદાસ સ્વામી, અત્યારે હાલમાં આટકોટમાં છે. એના એક ચતુર ભગત, સાંજના 9:30 થયા હોય એટલે કાંઈ સમય બહુ થયો નહીં, એવા સમયે એ ધ્યાન અવસ્થામાં બેઠા હતા. સંતદાસ સ્વામી ધ્યાન અવસ્થામાં બેઠા હતા અને એને એવા દર્શન થયા, શાસ્ત્રીજી મહારાજ દર્શન થયા. અને શાસ્ત્રીજી મહારાજના આ બ્રહ્મરંધ્ર કહેવાય, બ્રહ્મરંધ્રમાંથી એક મોટો તેજનો શેરડો થયો અને એ તેજના સ્વાડા દ્વારા શાસ્ત્રીજી મહારાજ અરચી માર્ગે કરી અને ભગવાનના ધામમાં જાય છે. આવા દર્શન એને ધ્યાનમાં થયા. ક્યાં? સાવરકુંડલા પાસે ઓળિયા ગામમાં સંતદાસ સ્વામીને તરત જાયગા. બાજુમાં ચતુર ભગત અત્યારે કુંડળમાં છે. એને કીધું, ભગત આવા દર્શન મને થયા છે, આવા દર્શન મને થયા છે. કે તો હોય કે સ્વામી બીમાર તો હતા એટલે થયા સાચું હોય. સવારે પેપરના પહેલા પાને સમાચાર આવ્યા, બરાબર, એ કે હાલો. પછી આવ્યા, એને કઈ વાત નથી કરી. એ વાત તો પછી મોડે કરી. આ 3 પાર્ટી માણસાના આપા બાપુ, એને થયું, બધું થયું, એને બધી વાત સંતોને કરી. પછી બધા પૂછપછ કરે એટલે એ તરત જ ઘરે જવા તૈયાર થયા. સ્વામીનો અગ્નિ સંસ્કાર થઈ ગયો. પછી જતા હું એને ભેગો થઈ શક્યો નહોતો. મારે ખૂબ એમની સાથે હેર, અને એ હાંજ બેઠા હોય એની પાસે હથેળી જેવડું આવડું શ્રીજી મહારાજના પ્રસાદીનું કપડું એની પાસે હશે. એ કપડું એને મને આપવાનું હતું, પણ હું છેલ્લે એને ભેગો થઈ શક્યો નથી, કારણ કે ઘનશ્યામ સેવામાં અને હું બધાને અડું તો પછી મારે સેવામાં ન જઈ શકાય. એટલે હું કોઈ અડે નહીં મને, એમ હું એક બાજુ રહેતો, એટલે હું ભેગો ન થઈ શક્યો અમને. એટલે અત્યારે મહંત સ્વામી દેવપ્રસાદ સ્વામી છે, એમને કીધું કે આ પ્રસાદીનું વસ્ત્ર છે અને મારે ધર્મપ્રકાશ સ્વામીને આપવું છે, તો તમે એને આપી દેજો. એટલે એને રાખ્યું અને પછી મને એ પ્રસાદીનું વસ્ત્ર આપેલું. થોડોક સમય થયો છે, 1-2 મહિના કે વધારે, એને પછી મારી ઉપર કાગળ લખ્યો. આપા બાપુએ કાગળ લખ્યો, એમાં લખ્યું, અનાદિ મુક્ત સદગુરુ ધર્મપ્રકાશદાસ સ્વામી. હવે આ અનાદિ મુક્ત ધર્મપ્રકાશ સ્વામી એ છે જે હોય તે હવે આપણે લખ્યું, આપણે ભાવના સારી હોય એમ, આપણે શું ખબર આપણે અનાદિ મુક્ત કેમ મુક્ત છે, પણ એને ખબર પડી ગઈ કે આ સ્વામી આવા છે. હવે વાત એટલી કહેવાની છે, 3 જગ્યાએ શ્રીજી મહારાજે દર્શન દીધા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને ધામમાં લઈ જવા નિમિત્તના. અને છેલ્લા કેટલાય દિવસથી કહેતા કરતા, હવે અમે જવાના છે, હવે અમે જવાના છે, હવે અમે જવાના છે. છેલ્લો દિવસ આવી ગયો, મહાવદી બીજ, તારીખ 5/2/1988. આ દિવસે સ્વામી ધામમાં પધાર્યા. નિવાસી કર્યા રે બ્રહ્મ મોલના, અગણિત નર નારાયણ
નિત નર નાર નિવાસી કર્યા રે બ્રહ્મ મોલ. એ પંક્તિ આપણે આવી કથામાં, એ પ્રસંગને લઈ અને મારા ગુરુજીની આ વાત કરી. આવા તો હજારો પ્રસંગ છે કે સ્વામિનારાયણ ભગવાન અંત સમયે દર્શન કોઈને આપે તો એને આપે, બીજા ત્રીજા દર્શન આપે અને ભક્તોને ધામમાં લઈ જાય છે. ભક્તોને ધામમાં લઈ જાય છે. હા, પણ એની નિષ્ઠા, એનો પાવર, એની આજ્ઞા, એનું ભજન આ આપણા જીવનમાં હોવું જોઈએ. હા, એનો પાવર, એનો કેપ એ ક્યારેય ઉતરવો જોઈએ નહીં. મોબાઈલની બેટરી ચાર્જિંગ કરો એટલે કોઈને 8 કલાક ને 4 કલાક ને 5 કલાક 12 કલાકની બેટરી રહે, બરાબર. પણ આપણી આ જે પુરુષોત્તમ નારાયણની નિષ્ઠા, એની ઉપાસના, એની આજ્ઞા, એ રૂપી જે બેટરી છે ને એ ક્યારેય ડાઉન થવા દેવાય નહીં. એ બેટરી ક્યારેય ડાઉન થવા દેવાય નહીં. એ બેટરીનો પાવર તો ચડતો ને ચડતો રહેવો જોઈએ. અહીંયા એક શેઠ, શિવાભાઈ શેઠ અને એમના ધર્મપત્ની, સુખી કુટુંબ, સુખી પરિવાર, ઘરમાં કચરા પોતા કરે. આ આજથી 80 વર્ષ પહેલાની વાત કરું છું. રાજકોટમાં દાણાપીઠમાં મંદિર હતું. અહીંયા કોઈ નામ નિશાન નહોતું. આ જગ્યાએ જુનાગઢ મંદિરથી અવારનવાર સંતો આવે. સંતો આવે એટલે પેલું સીધું આ શિવાભાઈ શેઠ એનું હોય. એમના ધર્મપત્ની એ એટલા ધાર્મિક, ખબર પડે એટલે તરત એક એમને ઘરે નોકર ચાકર તરીકે સેવા કરનાર, કામ કરનાર એક પૂનાભાઈ કે હતા. કોણ? પૂનાભાઈ. એ નોકરીનો. અને ઘરની અંદર એક વખત આખી રામાયણ વંચાની એ શિવાભાઈ શેઠ તો એ પતિ પત્ની સાંભળે, ઘરના બીજા સભ્યો સાંભળે. અને પૂનાભાઈ નોકર કહેવાય એટલે બાજુ ન બેઠે, થોડાક દૂર બેઠા હોય. એ પૂનાભાઈ એક કહેલે બોલ્યા કે શેઠ આપણે કથા કરીશું ને ત્યારે સામે ખૂણામાં દરરોજ એક વાંદરું બેઠું હોય છે. ક્યાં? અહીંયા જો, તમને દેખાય? મને દેખાય, જો એ બેઠું. એ કે પૂના તું ભાગશાળી, એ વાંદરું ન હોય, એ હનુમાનજી જ હોય કે. હા, પણ આ રૂપે તને દર્શન થયા, કથા સાંભળવા આવતા હોય. આવા એ શિવાભાઈ, આવા એના નોકર પૂનાભાઈ અને એમના ધર્મપત્ની, આખો પરિવાર ધાર્મિક. હવે ઘરમાં સત્સંગ કથા વાર્તા બધું થતું હોય. અને પૂનાભાઈ આવી રીતે સેવા સંતો આવે, પેલું સીધું એમની ઘરેથી આવે અને પૂનાભાઈ દેવા આવે. એમાં એક વખત કોઈ સંત આવ્યા અને એવી વાતો સરસ કરી, ત્યાગ વૈરાગનીઓ. હા, વાતો કરી સરસ. એટલે પૂનાભાઈને થયું આ સંસારમાં હવે રહેવાય નહીં. થોડોક અંદર વીજળીનો ઝબકારો થયો. એમાં એક વખત એક સંત, પ્રતિભા સંપન્ન, પ્રભાવશાળી એવા એક સંત આવ્યા. ખરેખર એને થયું કે આ સંત કોઈ છે ખરેખર. સીધું સામાન આપ્યું, સાંજે સભા ભરાની વાતો કરે છે. અને પૂનાભાઈ આ નોકર કહેતા એ બીજા, એ કે સ્વામી અહીંયા ઉપાસના માર્ગદર્શન થોડોક ડોળાઈ ગયો છે કે. સાંભળજો, ઉપાસના માર્ગ થોડોક ડોળાઈ ગયો છે. ગુણાતીતાનંદ સ્વામીએ જે ઉપાસના પ્રવર્તાવી એવી શુદ્ધ ઉપાસનાની એ વાતો કરો કે. એટલે સંત હતા ને, અને જોઈએ કે આ સંત વાત જે કરશે ને હાથી કરશે, એટલે એને તરત વાતો કરી. સ્વામિનારાયણ ભગવાન સર્વે અવતારોના અવતારી છે, સર્વના કારણ છે, સર્વોપરી છે,
સર્વના કરતા હરતા છે, સર્વના નિયંતા છે, એના સમાન કોઈ નથી, તો એનાથી પર તો કોઈ હોય જ નહીં. આટલી વાત ધ્યાનમાં રાખવાની. બાકી મૂળ અક્ષર છે એ અક્ષરરૂપ આપણે થવાનું છે, અને અક્ષરરૂપ થઈ અને ભગવાનની ધામમાં આપણે એ ભગવાનની સેવામાં રહેવાનું છે. અક્ષરનો દરજ્જો ઊંચો છે, પણ અક્ષર પુરુષોત્તમ નારાયણની સાથે બેસી શકે નહીં. કોને આમ તાળી વગાડી? અક્ષર છે એ પુરુષોત્તમની હારે ન બેસે. તાળી વગાડી રાજી થયા. ના પુનાભાઈને થયું ના, ખરેખર જે ગુણાતીતાની સ્વામી કહેતા ઉપાસના માર્ગ કેવો છે એ આ સાંભળવા મળ્યો. આ સંત પ્રભાવશાળી હતા. કોણ? તો અમારા ગુરુ. 2 દી 3 દી રોકાના, પછી તો નીકળી ગયા. પણ આ પુના ભગતને ઝબકારો થઈ ગયો, ચોટ લાગી ગઈ કે હવે આ સંસારમાં શું માલ છે, રેવાય નહીં. બીજા થોડાક દિવસ થયા, દાણાપીઠમાં મંદિરોને અહીંથી જુનાગઢ આવડો દાવડો બહુ હતો. 2 સંત બીજા આવ્યા. એક સંત હતા પીળી ચોટલી વાળા જોગી સ્વામી કહેવાતા જુનાગઢમાં. કોઈ નામ સાંભળ્યું નથી સાંભળ્યું કોઈ. પીળી ચોટલી વાળા જોગી સ્વામી કહેવાતા. અને બીજા હતા પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ દાસ સ્વામી, જે રાજકોટ ગુરુકુળમાં થઈ. ગુરુકુળ તે હજી થયું નહોતું. આ 2 સંતો આવ્યા એટલે પુનાભાઈએ દિલ ખોલી અને આ પીળી ચોટલી વાળા જોગી સ્વામીને વાત કરી. એ જુનાગઢના તમે જુનાગઢમાં ગયા કે સ્વામી મારે ત્યાગાશ્રમ સ્વીકારવો છે. સ્વામીએ તરત આમ કીધું. શું કીધું? ચૂપ, બોલીશ નહીં કે હવે બોલીશ નહીં કે. પછી કથા વાર્તા બધું પૂરું થઈ ગયું. પછી એક જગ્યાએ ખાનગીમાં એકલા બોલાવ્યા. શું કામ? કે ધર્મ પિતાને કીધું તું કે આ વાત તમે કોઈને કરશો નહીં, તો ભોળા ધર્મદેવ વાત બીજાને કરી દીધી. વિઘ્ન પડ્યું તે વ્યાકુળ થઈ વિરત. બરાબર? એટલે સારી વાત હોય ને, સારા કામમાં હંમેશા 100 વિઘ્ન. એટલે આ વાત તું હમણાં કોઈને કરીશ નહીં કે, હું તારું ગોઠવી દઉં છું કે, તું હવે કોઈને કરીશ નહીં કે. આનું પાકું થઈ ગયું. આ પુના ભગતનું લોકલ કરશે. હા, ઘીરે ગયા, શેઠાણીને વાત કરી મારે હવે ત્યાગાશ્રમમાં જવું છે. શેઠાણી કે અમારે એક નોકરની ખોટ પડશે, પણ તમે રસ્તો સારો લ્યો, તમે રાજી ખુશીથી તમે હા પાડી છે, તમે જાઓ. પણ એક કામ કરો, કોઝિયા ગામ જામનગર જિલ્લાનું એ બાજુ, એ કોઝિયા ગામના એક ભગત હતા. આ પુના ભગત અહીંયા નોકરી આવ્યા હતા અને લગ્ન થઈ ગયા હતા. એટલે ધર્મપત્ની ત્યાં ઘરે હતા, માતા પિતા તો હતા નહીં. એ કે તમારા ધર્મપત્નીની રજા લઈ અને પછી તમે ત્યાગાશ્રમ સ્વીકારજો કે. એટલે શેઠાણીએ વાત કરી એટલે આ પુના ભગતને વાત સાચી લાગી. એટલે ઘરે ગયા, ઘરે રોકાના અને વાત કરી કે મારો આવો વિચાર છે. એમના ધર્મપત્ની ભલે આમ ગરીબ કુટુંબ હતું, પણ હતા સંસ્કારી અને ધાર્મિક વાળા. એટલે એને કીધું કે તમે ત્યાગાશ્રમમાં જાઓ છો, સાધુની સેવા કરજો, ભજન કરજો, મારે રજા અપાય નહીં, પણ તમે સારે માર્ગે જાઓ છો એટલે હું તમને રાજી ખુશીથી રજા આપું છું. તમે ત્યાં સાધુની સેવા કરજો અને ભજન કરજો, હું અહીંયા ઘેરે બેઠા બેઠા ભજન કરીશ, ભગવાન મારું પૂરું કરશે કે તમે ખુશીથી જાઓ કે. આ આવ્યા તરત રાજકોટ. અહીંયા પેલા જોગી સ્વામી જે પીળી ચોટલી વાળા કહેવાય એને મળ્યા. એને કીધું અત્યારે તોરી રામપુર, વડિયા પાસે ગામ આવ્યું, તોરી રામપુર કહેવાય, ત્યાં શાસ્ત્રીજી મહારાજ છે અને તું એના ભેગો જા, ત્યાં એ સાધુ બહુ સારા છે. અને પછી આ પુના ભગત ચિઠ્ઠી લઈ અને તોરી ગામ ગયા. ચિઠ્ઠી આપી, જોઈ સામે ચિઠ્ઠી વાંચી કે સારું તને વાંચતા આવડે છે કે થોડું થોડું, કે ચિઠ્ઠી તું લેવો છો, તું તારા મોઢે વાંચ, મને સંભળાય કે. એને વાંચી મુમુક્ષુ છે
ભગવાન ભજવા નીકળાશે, તમારી પાસે મોકલું છું, તમે એને રાખજો, જાળવજો, પાલન કરજો, પોષણ કરજો, ઉછેરજો. પછી કાયમ માટે એ ત્યાં સ્વામી ભેગા રહી ગયા. ધોળા વસ્ત્રમાં હતા પણ ભગત એટલે ભગત. પછી છેલ્લે એ છારોડી ગુરુકુળમાં ત્યાં ધામમાં ગયા. હવે કહેવાનું એવું છે કે એને વાત એવી કરી હતી કે ઉપાસના ડોળાઈ ગઈ છે, માટે ઉપાસનાની ચોખ્ખી વાતો કરો. આખો પ્રસંગ મારે જે કેવો છે, આવડા નારાયણ ભગત પછી ત્યાં એની દીક્ષા આપીને ભગત થયા, નામ પડ્યું નારાયણ ભગત. એનો પ્રસંગ પૂર્ણ ભગતની વાત એટલા માટે કરી કે એ બધા હરિભક્તોએ પૂછ્યું કે ઉપાસનાની વાત કરો. ઉપાસના ડોળાઈ ગઈ છે ત્યાં. હા બરાબર. એટલે સામે કીધું કે મૂળ અક્ષર છે ને એ સેવામાં છે પણ સાથે નો બેસે. આટલું ધ્યાન રાખો. આટલા થઈ ગયું ઉપાસના માર્ગ ક્લિયર કટ થઈ ગયો. હા એટલે એનાથી એને સ્વામીનો ગુણ આવ્યો. સ્વામિનારાયણ ભગવાન. જે કોઈ સ્વામિનારાયણ ભગવાનના આશ્રય આવ્યા અને શુદ્ધ ઉપાસના હોય, ભજન ભક્તિ કરતા હોય અને 5 વર્તમાન પાડતા હોય, કોઈ સંજોગોમાં એની દુર્ગતિ ન થાય. એનો દેહ સત્વગુણમાં પડે તોય ભલે, રજોગુણમાં પડે તોય ભલે, તમોગુણમાં પડે તોય ભલે, જાગ્રતમાં પડે તોય ભલે, ઘોર ઊંઘમાં પડે સુષુપ્તિમાં તોય ભલે, એની દુર્ગતિ ક્યારેય ન થાય. ઉપાસના, ભજન, 5 વર્તમાન આ જોઈએ. ભગવાન પોતે આપણને સુખી કરવા માટે આ બ્રહ્માંડમાં પધાર્યા છે, આપણને સુખી કરવા માટે. સમજ્યા? એટલે અહીંયા આજના આ કીર્તનમાં વાત એવી આવી, સુખી કર્યા રે જન જગતમાં એ પ્રભુ પ્રગટી આવાર, પ્રભુ પ્રગટી આવાર. નિવાસી કર્યા રે બ્રહ્મ મોલના એ અગણિત નર નારાયણ ગણિત નર નાર. સુખી કર્યા રે જન જગતમાં. જે સુખ અગમ, જે સુખ અગમ બ્રહ્માંડના મોટા મોટા જે કહેવાય ને, બ્રહ્માંડના મોટા મોટા એને આ સુખ નહોતું મળતું. એ સુખ ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તોને આપ્યું. તે સુખ દીધું છે દાસને. બ્રહ્માંડના જે મોટા મોટા કહેવાય એને જે સુખ નહોતું મળતું, એ આ મનુષ્ય લોકના, મૃત્યુ લોકના માણસોને આપ્યું. જે સુખ દીધું છે દાસને, એ જે સુખ ના પામે કોઈ, જે સુખ ના પામે કોઈ. સુખી કર્યા રે જન જગત. એ ધામી વિના રે એ ધામનું કોણ સુખ દેનાર, કોણ સુખ દેનાર. ધામી વિના કોણ આપે સુખ? ધામનું. ધામના માલિક ધામી છે, બીજું કોણ સુખ દે કે છે? ધામી વિના રે એ ધામનું કોણ સુખ દેનાર, કોણ સુખ દેનાર. માટે આપે આવી આપ્યું, આપે આવીને આપ્યું અખંડ સુખય પાર, અખંડ સુખ પાર. આપે આવીને આપ્યું અને પોતે બોલ્યા. શું બોલ્યા? કે હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. પોતે બોલ્યા. બોલો. એ સુખથી જે સુખી થયા. એ સુખ કયો? ભગવાનની મૂર્તિ, અક્ષરધામમાં ભગવાનની મૂર્તિનું સુખ. હા, એ સુખથી જે સુખી થયા, રહ્યા દુઃખ તેથી દૂર, રહ્યા દુઃખ તેથી દૂર. નિષ્કુળાનંદ નિર્ભય થઈ,
એ રહ્યા હરીને હાજુરા રહ્યા હરીને હાજુર એ સુખથી સુખી થયા અને દુઃખ રહ્યા એનાથી દૂર હો હજાર ગાવ દુઃખ દૂર રહી ગયા આ ભક્તોથી આજ્ઞા ઉપાસના ભજન ભક્તિ વાળા જે કોઈ ભક્ત હોય એનાથી હજાર ગાવ દુઃખ દૂર હા અને નિષ્કુળ આનંદ નિર્ભય થઈ કોઈ પ્રકારનો ભય નો લ્યો નો કાળનો ભય નો કર્મનો ભય નો માયાનો ભય કોઈનો ભય નહીં હો કાળનો કર્મનો માયાનો કોઈનો ભય નહીં નિર્ભય થઈ રહ્યા હરીને હાજુરા રહ્યા હરીને હજુર ઘણા રાજા મહારાજા હોય તો હજુરી સેવક કે હજુરી સેવક આચાર્ય મહારાજ હોય તો એને કહેવાય હજુરી સેવક ક્યાં રહ્યા નામ જ હજુરી સેવક પાસે જ ઉભા હોય આપણા દેશના નેતાઓ હોય પીએમ કે સીએમ એની બાજુમાં કોણ ઉભા હોય બોડીગાર્ડ બરાબર બાજુમાં જ ઉભા હોય ચારે બાજુ નજર ફરતી હોય એની હા એ બોડીગાર્ડ એની બાજુમાં જ ઉભા હોય એમાં હજુરી સેવક છે ને એ ભગવાનની બાજુમાં હા જે કોઈ આશ્રિત છે ને એ બધાને હજુરી સેવક બનાવી દીધા બોલો આપણી શું હેસિયત કહેવાય આપણી શું એટલું મોટું બળ કહેવાય કે શું એટલી મહાનતા કાંઈ મહાનતા નહીં હો કાંઈ મહાનતા નહીં હા અરે આપણને એમ કે વીસ અને બીજા 20 અને ત્રીજા 20 કેટલા થાય હવે એટલે બધું આંકડો ભાઈ અમને ન ખબર પડે એક વખત 20 બીજી વખત 20 ત્રીજી વખત 20 તો કેટલા થાય ઓ આટલું બધું આપણે ખબર ન પડે કાંઈ એવા આપણે સહી કેટલા થાય 3 વખત 20 કરે એટલે કેટલા કાનાભાઈ ને કહું છું બીજા બોલતા નહીં જો હજી છે ને એવા જો હજી તોય હજુરી સેવક થઈને પુરુષોત્તમ નારાયણ સેવામાં જોડાઈ જશે હજુરી સેવક થઈને નિષ્કુળાનંદ નિર્ભય થઈ રહ્યા હરીને હાજુરા રહ્યા હરીને હાજુર સુખી કર્યા રે જન જગતમાં આહા હે ઓ કામ થઈ ગયું કોનું કામ થઈ ગયું બસ અરે આપણું કામ થઈ ગયું શું આપણું તો કામ થઈ ગયું આ પુરુષોત્તમ નારાયણ મળી ગયા ને કામ થઈ ગયું એ ઢાળો અલૌકિક ઢળી ગયો મેળા હરી મુખો મુખ આ એવું થયું છે હા આ નિષ્કુળાન સ્વામી જોરદાર બળ ભરી જે વાતો કરે છે ને સમજા ને કોઈ મરવા પડ્યો ને માણસ મરવા અને એને ઓક્સિજનનો બાટલો ચડાવે કેમ દોડવા મને આ એવી બધી આ વાતો છે હા સારું લ્યો અહીંયા પદ પૂરું થાય છે અને કથાનો સમય પૂરો થઈ ગયો છે જય સ્વામિનારાયણ